નમસ્તે વિદ્યાર્થી દર્શક મિત્રો, આપણે ધોરણ 11 અકાઉન્ટમાં આપણે પારિભાષિક શબ્દો અંગેની ચર્ચા કરી રહ્યા છે. એમાં આપણે આગળ ઘણા પારિભાષિક શબ્દોની ચર્ચા કરી હતી અને આજે આપણે એ આવકો કોને કહેવામાં આવે છે તેની અંગે આપણે વિસ્તૃત સમજૂતી આપણે મેળવવાના છે. તો એ પહેલા ખાસ આપણે જે કાલના લેક્ચરમાં ભણ્યા હતા કે દેવાદારો અને લેણદારો કોને કહેવામાં આવે છે, એ ઘણાને હજી કન્સેપ્ટ ક્લિયર થતો નથી, ઊંધું થઈ જાય છે કે સર દેવાદારો અને લેણદારો કોને ગણવામાં આવે છે. તો બીજું કાંઈ સિમ્પલી એટલું યાદ રાખો, બીજું કાંઈ યાદ ન રાખતા કે જેને રૂપિયા દેવાના છે એ દેવાદારને, જે રૂપિયા લેવાના છે એટલે કે જેને રૂપિયા લેવાના પ્રાપ્ત થતા હોય એને લેણદાર તરીકે ઓળખવામાં આવે છે. સિમ્પલ એક આપણે એક્ઝામ્પલ જોઈએ તો માની લો કે કોઈ વેપારી છે અને ગ્રાહક છે, તો જ સામસામે વસ્તુનું ખરીદ વેચાણ થાય. તો વેપારી દ્વારા આ ગ્રાહકને ઉધાર માલનું વેચાણ કરવામાં આવશે, તો કે હા. તો વેપારી માટે આ જે ગ્રાહક છે એ દેવાદાર ગણાય. શા માટે? તો કે મેં હમણાં જેમ કીધું કે જેને રૂપિયા દેવાના છે એ દેવાદાર તરીકે ઓળખાય. અને રૂપિયા આમાં કોને ઉધાર માલનું વેચાણ આપણે ગ્રાહકને કર્યું તો એ ધંધાનો દેવાદાર ગણાય. અને જેને રૂપિયા લેવાના છે, કોને લેવાના છે કે ઉધાર માલનું વેચાણ કર્યું, એટલે કે વેપારીએ ઉધાર માલનું વેચાણ કર્યું છે એટલે ગ્રાહક પાસેથી એ આવક એ પ્રાપ્ત થવાની છે. તો આને આ વેપારીને લેણદારો તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો કે દેવાદારો અને લેણદારો કોને કહેવાય? તો કે વેપારી દ્વારા ગ્રાહકને ઉધાર માલનું વેચાણ કરવામાં આવે તો ગ્રાહકને રૂપિયા દેવાના છે એટલે કે વેપારી માટે આ ગ્રાહક જે છે એ દેવાદાર ગણાય. અને રૂપિયા લેનાર કોણ છે? તો કે વેપારી. કારણ તો કે એને ઉધાર માલનું વેચાણ કર્યું છે એટલે કે ગ્રાહકને એ રૂપિયા એ વેપારીને દેવા પડે. એટલે કે ગ્રાહક માટે એ વેપારી જે છે એ લેણદાર ગણાય. તો લેણી હુંડી અને દેણી હુંડી શું? તો રૂપિયા કોને લેવાના છે? તો કે વેપારી દ્વારા. તો આ જે હુંડી લખનાર જે છે એને ઓબ્વિયસલી એ નાણાં પ્રાપ્ત થવાનો અધિકાર, નાણાં મેળવવાનો અધિકાર ધરાવે છે. તો આ જે હુંડી લખનાર છે એને લેણી હુંડી જ કહેવામાં આવે છે. કે જે આ હુંડી લખે એ લેણી હુંડી ગણાય. તો આમાં રૂપિયા કોને લેવાના છે? તો કે વેપારીને. વેપારી દ્વારા આ ગ્રાહકને લેણી હુંડી લખવામાં આવશે અને એની સામે જે ગ્રાહક છે એને સામે દેવી હુંડી લખશે, કારણ કે ચોક્કસ રૂપિયા ચૂકવવાના છે એની જવાબદારી સ્વીકારે છે. તો ખાસ યાદ રાખજો, દેવાદારો કોને કહેવાય, લેણદારો કોને કહેવાય? તો કે ઉધાર માલનું જેને વેચાણ કરવામાં આવે તો એ જે સામેવાળો વ્યક્તિ છે એટલે કે ગ્રાહક જે છે એને દેવાદાર તરીકે ઓળખવામાં આવે છે અને જે વ્યક્તિ પાસેથી ખરીદી કરવામાં આવી હોય એને લેણદાર તરીકે ઓળખવામાં આવે છે. તો આ જો આપણું કાલનું પુનરાવર્તન, દેવાદારો કોને કહેવાય, લેણદારો કોને કહેવાય, દેવી હુંડી ને લેણી હુંડી કોને કહેવાય. તો હવે આપણે આજનો આપણો મહત્વનો ટોપિક છે એના ઉપર આગળ વધીએ તો એ છે આપણી આવકો. આવકો કોને કહેવાય? સિમ્પલી આવક એટલે આપણા મનમાં શું હોય કે આપણે કોઈ વસ્તુનું વેચાણ કરીએ તો એમાંથી જે કંઈ પણ આપણને પ્રાપ્ત થાય એને આવકો તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ડેફિનેશન શું છે? તો કે આવકો એટલે ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારોના પરિણામે સ્વરૂપે
નાણાં પ્રાપ્ત થાય તેને આવકો તરીકે ઓળખવામાં આવે છે. આવકો એટલે શું? તો કે ધંધાકીય પેઢી દ્વારા રોજબરોજ અથવા તો ચોક્કસ સમયે એ વ્યવહારો દ્વારા એમાં પરિણામે વ્યવહારોના પરિણામે જે કાંઈ પણ પોતાને નાણાં પ્રાપ્ત થાય છે એને આવકો તરીકે ઓળખવામાં આવે છે. તો આ આવકોના મુખ્યત્વે બે પ્રકાર પડે છે. પહેલું છે નિયમિત રીતે મળતી આવકો, અને બીજું છે નિયમિત રીતે ન મળતી આવકો. તો નિયમિત રીતે મળતી આવકો કોને કહેવામાં આવે? તો કે ધંધામાં જે કંઈ પણ આપણે વ્યવહારો કરીએ છીએ એના પરિણામે આપણે ચોક્કસ સમયે અથવા તો રોજબરોજ આપણને જે કંઈ પણ આપણે નાણાં પ્રાપ્ત થાય છે એને નિયમિત રીતે મળતી આવકો કહેવામાં આવે છે. તો નિયમિત રીતે મળતી આવકો એમાં શું શું આવે? તો કે ભાડા દ્વારા મળતી આવક, પછી મળે વટાવની આવક, વેચાણ દ્વારા થતી આવકો, તો આ જે કંઈ પણ છે એ આપણને નિયમિત રીતે પ્રાપ્ત થતી આવકો છે. કેવી રીતે? તો આવો સમજીએ. ભાડા દ્વારા મળતી આવક. ભાડા દ્વારા મળતી આવકો એટલે શું? તો કે ભાડું આપણી મિલકત જે કંઈ પણ છે એ આપણે કોઈ વ્યક્તિને આપણે એનો રાઈટ આપી કે તમે કઈ વાંધો નહીં યુઝ કરો, તો આપણી જે મિલકત આપણે જેને ભાડે આપીએ છીએ તો આ ભાડું એનું સામેવાળો વ્યક્તિ ચૂકવશે? તો હા. તો આપણી ભાડાની આવક છે નિયમિત રીતે આપણને દર મહિનાની પહેલી તારીખે મળી જ જાય છે, એટલે એને નિયમિત રીતે થતી આવકો તરીકે ઓળખવામાં આવે છે. નંબર 2 મળે વટાવની આવક. મળે વટાવ એટલે શું? આ તમારા માટે એક નવો શબ્દ છે કે વટાવ એટલે શું? તો અત્યારે આપણે આગળના પારિભાષિક શબ્દોમાં આવશે, પરંતુ અત્યારે હું તમને કન્સેપ્ટ કહી દઉં છું કે વટાવ એટલે શું? તો કે વેપારી દ્વારા એમના ગ્રાહકોને જે ડિસ્કાઉન્ટ આપવામાં આવે એ મળેલ વટાવ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ જે કંઈ પણ આપણે ટ્રાન્ઝેક્શન થાય એમાં વેપારી દ્વારા એ વટાવ આપવામાં આવતો હોય છે. એટલે કે સિમ્પલ આપણે જોવા જઈએ તો એ છે ડિસ્કાઉન્ટ. તો મળે વટાવની આવક કઈ રીતના? તો કે માની લો કે કોઈ વેપારીએ એ 10,000 રૂપિયાનું માલનું વેચાણ કરે છે અને જો 15 દિવસની અંદર આ નાણાં ગ્રાહક ચૂકવશે તો 2% એને વટાવ આપવામાં આવશે. ચોક્કસ એમાં શરત મૂકેલી છે કે જો 15 દિવસની અંદર ગ્રાહક જે છે એ નાણાં ચૂકવશે તો જ એમને 2% એ આપણે વટાવ આપીશું, એટલે કે ડિસ્કાઉન્ટ આપીશું. તો 10,000 ના 2% કરો એટલે સિમ્પલ રીતના આપણે કાઉન્ટ કરીએ તો 200 રૂપિયા એ આપણે વટાવ મળ્યો. કોને? તો કે જેને વસ્તુ ખરીદી છે એ, જેને આપણે ઉધાર આપણે જેને રૂપિયા માલની વેચાણ ઉધાર ખરીદી લીધી છે અને આપણે જેને રૂપિયા દેવાના છે, આ વેપારી દ્વારા ગ્રાહકોને વટાવ મળતો હોય છે. તો મળેલ વટાવ પણ એ આપણે નામામાં એક આવકો તરીકે ઓળખવામાં આવે છે. તો 10,000 ના 2% કરીએ એટલે 200 રૂપિયા આવે. એટલે હવે આપણે ચૂકવવાના કેટલા થયા? તો 10,000 માંથી 200 રૂપિયા બાદ કરો તો 9,800 રૂપિયા આપણે હવે ચૂકવવાના આવશે. પરંતુ આ 200 રૂપિયાનો આપણને જે પણ કઈ આપણે લાભ પ્રાપ્ત થયો એ ધંધા માટે એ નિયમિત રીતે મળતી આવકો તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતના વેચાણ દ્વારા થતી આવકો, ખાસ કરીને યાદ રાખજો કે
રોજબરોજ થતું જ હોય છે ધંધાકીય પેઢી દ્વારા જે કાંઈ પણ આપણે મિલકત કે વસ્તુનું આપણે વેચાણ કરીએ એને આપણે નિયમિત રીતે થતી આવકો તરીકે ઓળખવામાં આવે છે તો નિયમિત રીતે થતી આવકોને બીજા રીતે આપણે કહેવા જઈએ તો મહેસૂલી આવકો તરીકે પણ ઓળખવામાં આવે છે તો નિયમિત રીતે જે કંઈ પણ આપણને પ્રાપ્ત થાય આવકો એને મહેસૂલી આવકો તરીકે ઓળખવામાં આવે છે એમાં પણ આપણે જોયું કે ભાડા દ્વારા મળતી આવકો મળેલ વટાવની આવક અને વેચાણ દ્વારા થતી આવકો નિયમિત રીતે મળતી આવકો છે નંબર 2 નિયમિત રીતે ન મળતી આવકો કોને કહેવાય તો કે એનું એક્ઝામ્પલ જોઈએ તો કે ડિબેન્ચર દ્વારા પ્રાપ્ત થતી આવકો અને જૂની મશીનરી એટલે કે જૂની મિલકત ના વેચાણ દ્વારા થતી આવકોને અનિયમિત એટલે કે નિયમિત રીતે ન પ્રાપ્ત થતી આવકો તરીકે ઓળખવામાં આવે છે કારણ તો કે ડિબેન્ચર છે એ તમને આગળ 11 માં ભણવામાં આવશે એસપી અથવા તો બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં કે ડિબેન્ચર એટલે શું ડિબેન્ચર એટલે કે કંપની દ્વારા પબ્લિક પાસેથી જે કંઈ પણ લાંબા સમયગાળા માટે લોન લેવામાં આવે એને ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે તો આ ડિબેન્ચર પણ વારંવાર માટે કંપની બહાર પાડતી નથી એ ચોક્કસ સમયે બહાર પાડી અને આ ડિબેન્ચર છે લાંબા ગાળાના હોય છે તો આ આપણે પબ્લિક પાસેથી આપણે જે કંઈ પણ આપણે લોન મેળવીએ છીએ એ પણ એક ધંધાની આવક તરીકે ઓળખવામાં આવે છે કારણ તો કે એમાંથી આપણને નાણાં પ્રાપ્ત થાય છે પરંતુ આ ડિબેન્ચર વારંવાર બહાર પાડવામાં આવતા નથી એટલે એને નિયમિત રીતે ન મળતી આવકો તરીકે પણ ઓળખવામાં આવે છે અને બીજું છે એ જૂની મિલકત નું વેચાણ જૂની મિલકતનું આપણે વેચાણ કરીએ તો પણ આપણને એમાંથી નાણાં પ્રાપ્ત થાય છે કેવી રીતના તો કે આપણે જે કંઈ પણ આપણા ધંધાની જૂની મિલકતો છે એનાથી હવે આપણે ભવિષ્યમાં આર્થિક લાભ થવાનો નથી જેટલું પ્રોડક્શન એ પહેલા કરતું હતું હવે એટલું પ્રોડક્શન એમાં નથી થતું એટલે કે એમાંથી હવે ઉત્પાદન એટલું નથી થતું તો એના પરિણામે એ ધંધાકીય જે કંઈ પણ પેઢી છે એ જૂની મિલકતનું વેચાણ કરવામાં આવશે એટલે જૂની મિલકતો પણ આપણે રોજબરોજ કે ચોક્કસ સમયે વેચવામાં આવતું નથી કારણ કે જો આપણે મિલકતો તો હંમેશા આપણે વસાવીએ એના પરિણામે આપણી આર્થિક પરિસ્થિતિ સારી ગણાય પરંતુ જો મિલકતો વારંવાર વેચાણ કરવામાં આવે તો ધંધાની આર્થિક પરિસ્થિતિ પણ સારી ન ગણાય આપણે ગુજરાતીમાં દેશી ભાષામાં કહીએ તો વેપારી પેઢી જે ઉઠી જાય જો મિલકતોનું વેચાણ કરે તો આપણે જૂની મિલકતો જે કંઈ પણ આપણે વેચાણ કર્યું એ પણ આપણે નિયમિત રીતે ન મળતી આવકો તરીકે ઓળખવામાં આવે છે જેમ આપણે જોયું કે નિયમિત રીતે મળતી આવકો કોને કહેવાય તો કે એને મહેસૂલી આવક તરીકે ઓળખવામાં આવે છે તો એવી જ રીતે નિયમિત રીતે ન મળતી આવકોને એ મૂડી આવક તરીકે ઓળખવામાં આવે છે ખાસ યાદ રાખજો કે નિયમિત રીતે મળતી આવકો એટલે કે મહેસૂલી આવકો નિયમિત રીતે ન મળતી આવકો એટલે કે મૂડી આવકો તો હવે આપણે પ્રશ્ન થાય કે સર આવક અને ઉપજમાં શું ડિફરન્સ તો એ બંને વચ્ચે કઈ બીજો ખાસ ડિફરન્સ નથી એક જ એનો મીનિંગ થાય છે તો આવક અને ઉપજમાં શું છે ઉપજ એટલે કે વેચાણ દ્વારા અથવા તો સેવા પૂરી પાડીને જે આપણને નાણાં પ્રાપ્ત થાય એને ઉપજ તરીકે ઓળખવામાં આવે છે ઉપજ એટલે શું તો કે વેચાણ દ્વારા અથવા તો સેવા પૂરી પાડીને જે કંઈ પણ ધંધાકીય પેઢીને લાભ પ્રાપ્ત થાય છે એટલે કે નાણાં પ્રાપ્ત થાય છે એને આપણે ઉપજ તરીકે ઓળખવામાં આવે છે ઉપજમાં આપણે એક્ઝામ્પલ લઈએ તો કે આપણે
જોયું તો અહીંયા મળેલ વટાવ નિયમિત રીતે થતી આવકમાં આપણે જોયું તો કે મળેલ વટાવ, આ વટાવની જે આવક છે એને ઉપજ તરીકે ઓળખવામાં આવે છે. એમાં આપણે જોયું કે 10,000 નો આપણે માલની ખરીદી કર્યું તો વેપારી દ્વારા એવું કહેવામાં આવ્યું કે જો 15 દિવસની અંદર તમે રૂપિયા ચૂકવી દેશો તો તમને 2% વટાવ તરીકે આપવામાં આવશે. તો 2% જે આપણે કે એટલે કે 10,000 ના 2% કરો એટલે 200 રૂપિયા આવે. તો 200 રૂપિયા એ આપણે મળેલ વટાવ છે એ એક જાતની ધંધાની ઉપજ જ કહેવામાં આવે છે. ફરી એકવાર આપણે આપણું આજનું ટોપિકનું રિવિઝન કરીએ તો કે આવકો એટલે શું? આવકો એટલે કે ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારોના પરિણામ સ્વરૂપે આપણને જે કંઈ પણ નાણાં પ્રાપ્ત થાય છે એને આપણે આવકો તરીકે ઓળખવામાં આવે છે. આ આવકો કોને કહેવાય? એમાં પણ આપણે નિયમિત રીતે મળતી આવકો, નિયમિત રીતે મળતી આવકો કોને કહેવાય? તો કે આપણને ધંધાના વ્યવહાર દ્વારા ચોક્કસ સમયે અથવા તો ચોક્કસ નિર્ધારિત આપણે જે કંઈ પણ વ્યવહારો કરીએ છીએ એને પરિણામે આપણે જે આવક પ્રાપ્ત થાય છે એને આપણે નિયમિત રીતે મળતી આવકો કહેવાય. બીજા નંબરમાં કહેવા જાય તો નિયમિત રીતે મળતી આવકો એટલે શું? તો કે એને મહેસૂલી આવક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મહેસૂલી આવકમાં શું આવે તો કે ભાડા દ્વારા મળતી આવકો, મળેલ વટાવ, આપણને જે વેપારી દ્વારા આપણને જે વટાવ મળે છે એ પણ આપણને એક નિયમિત રીતે થતી આવકો તરીકે ઓળખવામાં આવે છે. અને વેચાણ છે એ આપણે જાણીએ છીએ કે ધંધાકીય પેઢી દ્વારા રોજબરોજ વેચાણ થતું હોય છે. તો આ જે કંઈ પણ આપણે પ્રાપ્ત થાય એ આપણે નિયમિત રીતે થતી આવકો, જેને બીજા અર્થમાં કહીએ તો એ છે મહેસૂલી આવકો. ખાસ યાદ રાખો, મહેસૂલી આવક કોને કહેવાય તો કે નિયમિત રીતે મળતી આવકને મહેસૂલી આવક તરીકે ઓળખવામાં આવે. નંબર 2, અનિયમિત રીતે મળતી આવકો એટલે કે જે આપણને નિયમિત રીતે જે આવકો આપણને પ્રાપ્ત થતી નથી એને અનિયમિત રીતે પ્રાપ્ત થતી આવકો તરીકે ઓળખવામાં આવે છે. બીજા નંબરમાં કહીએ તો એને મૂડી આવકો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ મૂડી આવકોમાં શું આવે તો કે ડિબેન્ચર દ્વારા મળતી આવક અને જૂની મિલકતોના વેચાણ દ્વારા મળતી આવક. કારણ કે કંપની દ્વારા રોજબરોજ જે કંઈ પણ ડિબેન્ચર બહાર પાડવામાં આવતી નથી અને ધંધાકીય પેઢી દ્વારા પણ એ જૂની મિલકતોનું રોજબરોજ કોઈ વેચાણ કરવામાં આવતું નથી. પરિણામે ડિબેન્ચર બહાર પાડી અને કંપની લોન પ્રાપ્ત કરશે એટલે કે નાણાં મેળવશે એ પણ એ ચોક્કસ સમયે થતા હોય છે આ વ્યવહારો. અને જૂની મિલકત પણ એ ધંધાકીય પેઢી દ્વારા રોજબરોજ વેચવામાં આવતી નથી. તો એને આપણે નિયમિત રીતે ન મળતી આવકો તરીકે ઓળખવામાં આવે છે. જેને બીજા અર્થમાં કહીએ તો એ છે મૂડી આવક. અને નંબર 3, ઉપજ એટલે શું? ઉપજ એટલે કે વેચાણ દ્વારા અથવા તો સેવા પૂરી પાડીને આપણે જે કંઈ પણ નાણાં પ્રાપ્ત કરીએ છીએ એને ઉપજ તરીકે ઓળખવામાં આવે છે. તો આવક અને ઉપજ એ બંનેનો મીનિંગ સેમ જ થાય છે. તો આજે આપણો આ ટોપિક જે છે પારિભાષિક શબ્દ એ આપણો આવક પ્લસ મહેસૂલી આવક પ્લસ મૂડી આવક અને ઉપજ અંગેની આપણે પારિભાષિક શબ્દોની સમજૂતી મેળવી. હવે આપણે આગળના લેક્ચરમાં આપણે વિશેષ આગળના પારિભાષિક શબ્દોની આપણે સમજૂતી મેળવવાના છે. તો ત્યાં સુધી બધાને ગુડ બાય.